હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમને બધાય મારી ચેનલ આશા કિચનમાં. નથી આ પાલક પનીર કે નથી આ પાલક દાળ. પાલકનું એક યુનિક શાનદાર શાક છે જેને બનાવવા માટે ના કાજુની જરૂર પડે, ના બેસન કે ના દહીં. એકદમ સરળ અને થોડી અલગ રીતથી બનાવીશું. જે લોકોને પાલક પસંદ છે એને માટે તો આ ખાસ આ રેસીપી તો છે જ. જે લોકોને આ પાલકની રેસીપી પસંદ નથી તે લોકો ખાસ આ રેસીપી ટ્રાય કરી જોજો. આંગળા તો ચાટતા રહી જશો, સાથે કટોરી પણ ચાટતા રહી જશો. એટલું બધું ટેસ્ટી આ શાક બને છે. ઠંડીમાં ગરમા ગરમ ફુલકા રોટી સાથે ખાવાની મજા પડી જાય એવું પાલકનું શાક બનાવવાનું આપણે શરૂ કરીએ. તો ચાલો આપણે પાલકનું શાક બનાવવાનું શરૂ કરીએ. તેની માટે મેં પાલકની વંધી લીધી છે. પાલકને સરસ રીતે વોશ કરીને લીધી છે. જો સરસ રીતે આવી રીતે પાલક લેવાની છે. જો ખરાબ પાલક હોય તો કાઢી નાખવાની છે અને જેના પાછળના ભાગ છે તે આપણે દૂર કરી નાખશું. અને પાલકને સરસ રીતે આપણે સાફ કરી લેવાની છે. પાલકને સરસ રીતે સાફ કરી પછી તેનું આપણે હવે કટિંગ કરીશું. પાલકને આવી રીતે આપણે ઝીણું ઝીણું છે તે કટ કરવાનું છે. મોટું કટ નથી કરવાનું. જો મોટું કટ કરીશું તો જો રેસાનો જે ભાગ છે તે આવશે ખાવામાં તો મજા નહીં આવે અને તેને દેખાવ પણ સરસ નહીં આવે. અને વચમાં આવી રીતે કાપો કરીને પછી તેને આપણે ઝીણું કટ કરશું. તેવી જ રીતે મેં બધું પાલકનું છે તે ઝીણું ઝીણું કટ કરી લીધું છે, તમે જોઈ શકો છો. જો આવી રીતે આપણે પાલકનું કટ કરવું છે. હવે તેને આપણે સાઈડ પર રાખી દઈશું. હવે ગેસ ચાલુ કરીને મેં એક આ પેન લઈ લીધું છે. એ પેનમાં છે તે મેં 1 વાટકી જેટલા સિંગદાણા લીધા છે, કાચા સિંગદાણા. હવે આ સિંગદાણાને છે તે આપણે કૂક કરવાના છે, શેકવાના છે. 50% જેવા છે આપણે આ સિંગદાણાને શેકવાના છે. સિંગદાણા જે છે તે 50% જેવા કૂક થઈ ગયા છે. હવે તેમાં છે તે મેં તલ લીધા છે. 3 ચમચી જેટલા તલ લેવાના છે. એ તલ છે તે આપણે એડ કરી દઈશું. હવે તલને છે સરસ રીતે આપણે શેકવાના છે. જ્યાં સુધી તલ છે આપણે ચટકવા ના લાગે ત્યાં સુધી આપણે તલને છે ત્યાં શેકવાના છે. એક રીતે તમે આ રેસીપી જરૂર ટ્રાય કરજો. હોટલનું શાક પણ ભૂલી જશો તેવું એવું ટેસ્ટી એવું આ શાક બનીને તૈયાર થાય છે. હવે તલ આપણે ચટકવા લાગ્યા છે. હવે તેમાં છે મેં તલ અને સિંગદાણાને સરસ રીતે આપણે શેકી લેવાના છે. જો સરસ રીતે આપણે શેકાવા લાગ્યા છે તલ અને સિંગદાણા. હવે છે તેમાં આપણે છે તે દારિયા એડ કરીશું. અડધી વાટકી જેટલા દારિયા લીધા છે, એટલે કે 2 ચમચી જેટલા મેં દારિયા લીધા છે. જો તમારી પાસે દારિયા ના હોય તો તમે ચણાનો લોટ પણ લઈ શકો છો, પણ તેને અલગથી શેકવાનો છે. આમાં તે છે ચણાનો લોટ નહીં હાલે, તેને અલગથી શેકીને લેવાનો છે. પણ મારી પાસે દારિયા પડે તે દારિયા શેકીને રાખ્યા છે. હવે આપણે બધું શેકાઈ ગયું છે. તેને ઠંડુ કરવા માટે આપણે રાખી દઈએ. હવે તેને આપણે ઠંડુ કરવા માટે રાખી દીધું છે. હવે છે તે ઠંડુ થઈ ગયું છે. આપણું આ જે બનાવેલું છે તે સિંગ, દારિયા અને તલ એ સરસ રીતે હવે ઠંડુ થઈ ગયું છે. હવે આપણે એક મિક્સર જાર લઈ લઈશું. મિક્સર જારમાં છે તેને આપણે હવે પલટાવી લઈશું. હવે છે તેને આપણે છે આને પીસવાનું છે. તેને પીસીને પાવડર છે તે આપણે નથી બનાવવાનો. તેમાં છે આપણે થોડુંક છે તે પાણી આપણે એડ કરીશું. પાણી એડ કરીને તેને આપણે ગ્રેવી બનાવવાની છે. પાણી મેં એક નાની વાટકી જેટલું એડ કરી છે, એટલે કે 3 થી 4 ચમચી જેટલું પાણી એડ કર્યું છે. હવે તેને આપણે ગ્રેવી બનાવી લેશું. જો સરસ એવી આપણે ગ્રેવી બની ગઈ છે. હવે તેને છે આપણે એક વાટકીમાં છે તે લઈ લેશું. આવી ગ્રેવી છે તે બનાવવાની છે, તેનો પાવડર નથી બનાવવાનો. હવે તેને આપણે સાઈડ પર રાખી દઈશું. હવે શાકનો આપણે વઘાર કરવાનો છે. ગેસ ચાલુ કરીને મેં એક પેન લઈ લીધું છે. એ પેનમાં છે તે આપણે 2 ચમચા જેટલું તેલ લેશું. તેલ લઈ લીધું છે. તેલને સરસ એવું ગરમ થવા દેવાનું છે. અને તેલ આપણું સરસ એવું ગરમ થઈ ગયું છે. એમાં 1 ચમચી જેટલું જીરું એડ કરી દઈશું. હવે છે તેમાં અડધી ચમચી જેટલું હિંગ એડ કરીશું. હવે છે તેમાં આપણે લસણની કળી લીધી છે, 4-5 કળી, અને તેનું ઝીણું એવું કટ કરી લીધું છે તે એડ કરી દઈશું. હવે લસણને સારી રીતે તેલમાં છે આપણે સાતળવા દેવાનું છે. સરસ રીતે આપણું લસણ સતળાઈ જાય પછી છે આપણે તેમાં ડુંગળી છે તે એડ કરી દઈશું. એ ડુંગળી છે તે મેં ઝીણું એવું કટ કરી લીધું છે, તેને આપણે એડ કરી દઈશું. ડુંગળીને મોટું એવું કટ નથી કરવાનું, ઝીણું એવું કટ કરવાનું છે. આપણે આ એક વઘાર તો કર્યો, હજી આપણે એક બીજો પણ વઘાર કરીશું. તો વિડીયો છે તે પૂરો જોજો, સ્કીપ કર્યા વગર. ડુંગળી જો સરસ રીતે થોડી એવી સતળાઈ જાય, કલર થોડો ચેન્જ થઈ જાય પછી આપણે તેમાં એક ટમેટું લીધું છે. ટમેટાને પણ ઝીણું એવું કટ કરી લેવાનું છે, તેને મોટું કટ નથી કરવાનું. હવે તેને આપણે ડુંગળી સાથે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. સરસ રીતે મિક્સ કરીને હવે તેમાં આપણે મીઠું છે તે એડ કરી દઈશું, જેથી આપણે ડુંગળી ટમેટા સરસ રીતે કૂક થઈ જાય.
હવે તેને સરસ રીતે આપણે હલાવી લેવાનું છે। હવે તેને ઢાંકણ ઢાંકી દેશું અને તેને 2 મિનિટ સુધી કૂક થવા દેશું। ત્યાં સુધી આપણે હવે બીજો વઘાર કરીએ। એક ગેસ ચાલુ કરીને એક પેન લઈ લીધું છે, તેમાં આપણે છે બટર એડ કરવાના છે। આજે આપણે બટરનો વઘાર કરીશું। 1 ચમચી જેટલું મેં બટર લઈ લીધું છે। બટરને સરસ રીતે આપણે ગરમ થવા દેવાનું છે। તેને આવી રીતે ગરમ સરસ રીતે કરી લેવાનું છે। બટર ગરમ થઈ જાય પછી એમાં મેં છે એ લસણની કળી લીધી છે, 7 થી 8 લસણની કળી, તે છે તે એડ આપણે કરી દઈશું। લસણ સરસ રીતે આપણે બટરમાં છે તે શેકી લેવાનું છે, વધારે નથી શેકવાનું। હવે આપણે છે લસણ સરસ રીતે સતળાઈ ગયું છે। હવે આપણે પાલક જે કટ કરેલી હતી ઝીણું ઝીણું, તે પાલક છે તે આપણે એડ કરી દઈશું અને પાલકને એડ કરીને તેને બટર સાથે સરસ રીતે મિક્સ કરી લેવાની છે। અને આ પાલક આપણે અત્યારે થોડીક વધારે લાગે છે, જેમ કૂક થશે તેમ આપણે પાલક છે તે ગળી જશે અને ઓછી થઈ જશે। હવે તેને આવી રીતે પાલકને છે તે હલાવતું રહેવાનું છે। તમે જોઈ શકો છો જો પાલક છે તે આપણે કેટલી ઓછી થઈ ગઈ છે, ગળી ગઈ છે। હવે પાલક છે તે હવે તેમાં આપણે થોડુંક નિમક એડ કરીશું અને નિમક છે તે આપણે ઓછું એડ કરવાનું છે, કેમ કે પાલક છે તે ગળી જતી હોય છે અને જો પાલકમાં નિમક વધારે થઈ જશે તો ખાવામાં મજા નહીં આવે, એટલે આપણે હાથ રોકીને નિમક એડ કરવાનું છે। હવે પાલક મીઠા સાથે સરસ રીતે કૂક થઈ ગઈ છે અને બીજા ગેસ ઉપર આપણે ડુંગળી ટમેટાની જે કૂક થતા હતા તેને ચેક કરીએ। ઢાંકણ ખોલીને જો ડુંગળી ટમેટા સરસ રીતે આપણે કૂક થઈ ગયા છે। હવે તેને આવી રીતે મિક્સ કરી લઈએ। હવે જે આપણે ઓલી ગ્રેવી બનાવી હતી સિંગની, તલની અને દાળિયાની, તે ગ્રેવી છે તે આપણે શાકમાં એડ કરી દઈશું। હવે ગ્રેવીને એડ કરીને આવી રીતે સતત રીતે આપણે હલાવવાનું છે। ગ્રેવીને ડુંગળી ટમેટા સાથે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। હવે તેને મિક્સ કરીને આપણે થોડા તેમાં મસાલા છે તે એડ કરી દઈશું। 1 ચમચીથી ઓછી એવી આપણે હળદર એડ કરીશું। 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું છે તે એડ કરી દઈશું। 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર લીધું છે તે એડ કરી દઈશું। હવે ગ્રેવીને સરસ રીતે આપણે મિક્સ કરી લેવાની છે મસાલા સાથે। હવે તેને ઢાંકણ ઢાંકી દઈશું, અડધી મિનિટ સુધી કૂક થવા દઈશું। હવે ઢાંકણ ખોલી લઈશું, જો સાઈડમાંથી આપણે તેલ પણ છૂટું પડવા લાગ્યું છે। ગ્રેવી સરસ એવી બની ગઈ છે અને આપણે ગ્રેવીમાં હવે ગ્રેવી ન બને તે માટે મેં થોડુંક પાણી લીધું છે, 1 વાટકી જેટલું, તે પાણી છે એડ કરી દઈશું। આમાં વધારે આપણે પાણી એડ નથી કરવાનું, કેમ કે પાલકમાં છે આપણે વધારે પાણી એડ નથી કરવાનું, તેમાં રસો હોતો નથી, તેથી આપણે પાણી છે તે આપણે ઓછું એડ કરવાનું છે। હવે ગ્રેવી આપણે સરસ એવી બની ગઈ છે, જે કાજુની ગ્રેવી તેવી ગ્રેવી બનીને તૈયાર થઈ છે। આપણે સરસ એવી ગ્રેવી બની તૈયાર થઈ ગઈ છે। હવે ઢાંકણ ઢાંકી દઈશું, 2 મિનિટ સુધી કૂક થવા દઈશું। હવે ઢાંકણ છે ખોલી લેશું। ઉપર છે તે આપણે સાઈડમાંથી તેલ પણ છૂટું પડવા લાગ્યું છે। હવે ગ્રેવીને સરસ રીતે આપણે મિક્સ કરી લેશું। હવે ગ્રેવીને મિક્સ કરીને જે આપણે પાલકને સાતળવા રાખ્યો હતો, પાલક સરસ રીતે સતળાઈ ગયું છે, એ પાલકને હવે આપણે આ ગ્રેવી સાથે એડ કરી દઈશું। આવી રીતે જો તમે શાક બનાવશો તો ધાબાનું શાક પણ તમે ભૂલી જશો, તેટલું ટેસ્ટી આ શાક બનીને તૈયાર થાય છે। તો જરૂરથી તમે એકવાર ટ્રાય કરજો। હવે પાલકને ગ્રેવી સાથે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। જેવું ધાબામાં શાક બને છે તેવું જ આ શાક બનીને તૈયાર થશે। જો પાલક સાથે સરસ રીતે મિક્સ થઈ ગયું છે, હવે તમે જોઈ શકો છો। હવે આ પાલકને સાવ થોડીક વાર માટે સાતળવા દેવાનું છે। તેમાં મેં 1 મરચું એડ કર્યું છે। જો તમને મરચાંની ફ્લેવર હોય તો તમે મરચું એડ કરી શકો છો, નહીં તો સ્કીપ પણ કરી શકો છો। જો તમે જોઈ શકો છો શાકમાં આપણે તેલ સરસ એવું છૂટું પડવા લાગ્યું છે। આ શાક જોઈને તમે ધાબા રેસ્ટોરન્ટનું શાક પણ ભૂલી જશો, તેટલું ટેસ્ટી આ શાક બનીને તૈયાર થાય છે। તો તૈયાર થઈ ગયું છે આપણે પાલકનું એકદમ ટેસ્ટી એવું શાક। જો તમને મારો મહેનત થોડી પણ પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। હવે આ શાકને છે આપણે એક બાઉલમાં છે તે લઈ લઈએ। હવે આ ગરમા ગરમ શાક તમે ફુલકા રોટી સાથે, પરોઠા સાથે, રોટલા સાથે પણ ખાશો તો પણ એકદમ ટેસ્ટી એવું શાક બનીને તૈયાર થશે। તો તૈયાર છે આપણું પાલકનું એકદમ ટેસ્ટી એવું શાક। આ વિડીયોમાં બસ આટલું, ફરી મળશું એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ બધાને, એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ।